હેલો એવરીવન, હું મેહુલ શ્રાપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 આપણું ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ગુજરાતીમાં સંકલન અને તેના ઉપયોગોની ટાઈપ નંબર 2નો અભ્યાસ કરીશું. ઓલરેડી 2 વિડીયો બનાવ્યા છે. પહેલા વિડીયોની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ જે ફોર્મ્યુલા છે ચેપ્ટરમાં જેટલી બી લાગે બધી સમજાવી દીધી છે. ટાઈપ નંબર 1માં ફોર્મ્યુલા બેઝ દાખલા હતા એ જોઈ લીધા. હવે ટાઈપ નંબર 2ની અંદર કે જે આપણે લાસ્ટમાં યુવી વાળો એક નિયમ લખાયો હતો, એટલે કે સંકલનનો ગુણાકારનો નિયમ ફરી એકવાર રિવાઇઝ કરાવી દો. આ રીતે હતો કે બે પદ સંકલનમાં આપેલા હોય ઇન્ટિગ્રેશનમાં ગુણાકારની અંદર, તો એની ફોર્મ્યુલા આ રીતે હતી. પહેલું એવું ને એવું, બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં પહેલાનું ડિફરન્સિએશન ને બીજાનું ઇન્ટિગ્રેશન. ઓકે, આ ફોર્મ્યુલા તમને લખાયેલી છે. એ ફોર્મ્યુલા પરથી એક્ઝામ્પલ પૂછાય 3 માર્કની અંદર, એનો અભ્યાસ કરીશું. હવે ફોર્મ્યુલા તો આવડી જ જોઈએ, એની સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાની છે કે કોને યુ લઈશું એક્ઝામમાં અને કોને વી લઈશું. જેમ કે એક એક્ઝામ્પલ અહીંયા લખેલો છે, જે પહેલો આપણો કરવાનો છે, x ઇન્ટુ e રેઝ ટુ x dx. તો કોને યુ લેવાનો કોને વી લેવાનો, તો એની એક મેથડ છે કે યુ કોને ડિસાઇડ કરવાનો. તો યુ ડિસાઇડ કરવાની એક મેથડ છે જેને LIATE કહેવાય છે. આમાંથી જે બી પહેલા આવતું હોય એને આપણે યુ લેવાનો. એલ જે છે તે લોગ દર્શાવે છે, લખી દેજો કોઈ જગ્યાએ. આઈ એટલે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિકના ફંક્શન. ઇન્વર્સની અંદર સાઇન ઇન્વર્સ હોય, કોસ ઇન્વર્સ હોય, ટેન ઇન્વર્સ હોય, તો એને આપણે બીજા નંબર આપે. પછી છે એરિથમેટિક. એ એટલે એરિથમેટિક ટર્મ. એરિથમેટિકની અંદર માન લો એક્સ છે, એક્સ સ્ક્વેર છે, એક્સ ક્યુબ છે, આ બધા એરિથમેટિક ટર્મ છે. એના પછી ટી છે, તો ટી ફોર ટ્રિગ્નોમેટ્રિક છે. ભાઈ સાઇન હોય, કોસ હોય, ઇન્વર્સ નહીં, હા, ખાલી સાઇન કોસ ટેન એ બધા અહીંયા ઇન્વર્સ હતું. અને લાસ્ટમાં ઈ છે, ઈ એટલે એક્સપોનેન્શિયલ, એટલે કે આપણું ઈ રેઝ ટુ એક્સ વાળું ટર્મ હોય તે. જેમ કે આ દાખલાની અંદર જોઈએ તો એક્સ એરિથમેટિક કહેવાય, ઈ રેઝ ટુ એક્સ એટલે ઈ કહેવાય. તો એરિથમેટિક છે, ઈ છે. બંનેમાં પહેલું એ આવે છે, આપણે એ ને યુ લઈશું. એટલે આ એક્ઝામ્પલની અંદર આપણો આ યુ છે અને આ વી છે. તો યુ ને વી પહેલા નક્કી કરવાનો, એના પછી એક્ઝામ્પલ આપણે ગણવાનો રહેશે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલને. ફોર્મ્યુલા પહેલા લખું તો ફોર્મ્યુલા પહેલા તો એક્ઝામ રકમ આપેલી તો પહેલા લખી દઈએ આ રીતે. પછી ફોર્મ્યુલા લગાવો. દેખો, યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં યુ નું ડિફરન્સિએશન અને વી નું ઇન્ટિગ્રેશન. આ બે વાર dx હોય છે, એક આનું આ dx છે ને એક આનું આ dx, પહેલા બી કીધેલું છે. ચલો હવે x એઝ ઇટ ઇઝ, e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x થઈ જાય. ઇન્ટિગ્રેશનમાં x નું વિકલન 1, ડિફરન્સિએશન અને e રેઝ ટુ x નું e રેઝ ટુ x. દેખો, આટલાનો જવાબ e રેઝ ટુ x આવી ગયો. d બાય dx ઓફ x 1 આવી ગયું. એટલે આ ઇન્ટિગ્રેશન ને આ dx બચ્યું છે. ચલો 1 ને e રેઝ ટુ x વડે મલ્ટીપ્લાય કરીએ તો પછી e રેઝ ટુ x જ થઈ જાય. એનો મતલબ કે હવે ઇન્ટિગ્રેશનની e રેઝ ટુ x ની ફોર્મ્યુલા લખવાની, એનો આન્સર ખબર છે આપણને, e રેઝ ટુ x જ આવે. ઇન્ટિગ્રેશન પૂરું થાય એટલે કોન્સ્ટન્ટ લખવાનો c, તો આપણો આન્સર આવી ગયો ઇન્ટિગ્રેશનનો. દાખલો ઈઝી છે એકદમ, 3 માર્ક માટે તો બહુ જ ઈઝી કહેવાય. ખાલી આ જે પહેલી ફોર્મ્યુલા મેઇન છે એ અને ડિફરન્સિએશનની અને ઇન્ટિગ્રેશનની જે ફોર્મ્યુલા છે એ બી ખબર હોવી જોઈએ. ઈઝી છે. ચલો એના પછી બીજો એક એક્ઝામ્પલ જોઈએ, જેમાં આપેલું છે આપણને x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x. ચલો સેમ એના જેવો જ છે. આ એરિથમેટિક ટર્મ છે, એક્સપોનેન્શિયલ છે, એટલે આપણે આને u લઈ લઈએ અને v લઈ લઈએ. એક્ઝામમાં આ રીતે રકમ આપી હોય તો પહેલા આવું લખવાનું, x સ્ક્વેર e રેઝ ટુ x dx બરાબર x સ્ક્વેર એઝ ઇટ ઇઝ e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં d બાય dx ઓફ x સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x dx. ઓકે, ચાલો x સ્ક્વેર અહીંયા એઝ ઇટ ઇઝ છે, e રેઝ ટુ x નું e રેઝ ટુ x થઈ જાય. x સ્ક્વેર નું વિકલન કરીએ તો 2x થઈ જાય. e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x. ચલો હવે અહીંયા 2 તો કોન્સ્ટન્ટ છે, x એવું વંચાય છે. 2 તો કોન્સ્ટન્ટ છે, એને બહાર લઈ લઈએ તો દેખો જરા, x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 ને બહાર લઈ લો તો અંદર આવે e રેઝ ટુ x dx. હવે e રેઝ ટુ x dx આવી ગયું તો આપણે આગળ દાખલો ગણો એ જ વસ્તુ થઈ ગઈ, તો મારે ફરી અહીંયા u ઇન્ટુ v લગાવવું પડે. તો દેખો જરા, આવી રીતે લખીશું. હવે 4 માર્કમાં પૂછાય છે આ એક્ઝામ્પલ. માઇનસ 2 પછી એક મોટો બ્રેકેટ કરી દઉં. u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન, ફરી ફોર્મ્યુલા લગાવવાની છે, માઇનસ ઇન્ટિગ્રેશનમાં d બાય dx ઓફ u ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ v. ચલો x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ માઇનસ 2b એઝ ઇટ ઇઝ
એક્સ એવો ને એવો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ, એક્સનું વિકલન 1, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ. હવે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 ઈ રેસ ટુ એક્સ જ થઈ જાય તો ફાઇનલ આન્સર લખી આવે. દેખો 2 ને હું મલ્ટીપ્લાય કરતો જાઉં છું તો પહેલું 2x ઈ રેસ ટુ એક્સ, પછી આ માઇનસ પ્લસ થઈ જાય, 2 ઇન્ટુ 1 કરીએ એટલે 2 અને ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ બધું સંકલન થઈ ગયું એટલે કોન્સ્ટન્ટ લગાવી દેવાનો c. તો આ મારો ફાઇનલ આન્સર આવી ગયો. તો ઈ રેસ ટુ એક્સ વાળા ફોર્મ્યુલા તો આવડે જ છે આપણે કે ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ જ થઈ જાય એટલે ઈઝી છે. પહેલો ખાલી x ઈ રેસ ટુ એક્સ વાળો એક્ઝામ્પલ હતો જે અહીંથી સ્ટાર્ટ કર્યો આપણે, અને બીજો મે બી x² વાળો પૂછાઈ શકે, બંને તૈયાર કરી લઈશું આપણે. ચલો એના પછી રકમ છે x log x, તો આમાં તો l પહેલા આવશે ને, જેમ કે આ l ફોર log છે અને એરિથમેટિક છે તો આપણે આને u લેવો પડશે, આને b લેવો પડશે. દેખો જરા આજ મેં પહેલા નક્કી કરવું પડે. તો x log x dx બરાબર ફોર્મ્યુલા દેખજો જરા, u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં d બાય dx ઓફ u અને ઇન્ટિગ્રેશન ઓફ v, લાસ્ટમાં 2 વાર dx આવશે. ચાલો log x એવા ને એવા, x નું ઇન્ટિગ્રેશન કરીએ, x ની એક ઘાત કહેવાય તો ઘાત વધે, ઘાત છેદમાં આવે, પાવર ઇન્ક્રીઝ કરવાની, પાવર નીચે લખવાની. d બાય dx log ફોર્મ્યુલા ખબર છે બીજા ચેપ્ટરની, 1/x લાગે અને આનું કરીએ તો થઈ જાય x²/2 dx. ચલો એક એક x અહીંયા ઉડી જશે, કોન્સ્ટન્ટ ને બહાર લઈ લઈએ તો log x ઇન્ટુ x²/2, આ છેદમાં 2 છે અને બહાર લઈ લો એટલે બહાર આવી જાય 1/2. શું વધ્યું અંદર તો કે x ની એક ઘાત તોડી ગઈ હતી એટલે x ઇન્ટુ 1 એટલે કે ખાલી x જ વધ્યા, તો ફરી x ની એક પાવર થઈ ગઈ તો x ની એક પાવરનું ઇન્ટિગ્રેશન કરી લેવાનું એટલે આન્સર આવી ગયો 1/2 એવા ને એવા, x ની એક પાવર છે એટલે 2, નીચે 2, સંકલન પૂરું થયું, c લખી દેવાનું. 2 2 જા 4 થઈ જાય તો આન્સર લખી આવે log x ઇન્ટુ x²/2 માઇનસ 1/4 x² અથવા x²/4 બી લખી શકો તમે, અને છેલ્લા લખવાનું પ્લસ c. પહેલા કીધું છે પ્લસ c લખવાનું, કેમ લખવાનું એ આપણે ફોર્મ્યુલાનો વિડીયો જોયો તો એમાં સમજાવી દીધું હતું, પણ જ્યારે બી ઇન્ટિગ્રેશનનો એક્ઝામ્પલ આવે એમાં આપણે લાસ્ટમાં c લખવાનો રહેશે. ઓકે ચલો એના પછી જોઈએ x sin x, એરિથમેટિક બી છે ને ટ્રિગ્નોમેટ્રિક બી છે, જરા યાદ કરાવી દો LIATE. ચલો પહેલા એરિથમેટિક આવે પછી ટ્રિગ્નોમેટ્રિક આવે, તો પછી એરિથમેટિક ને u લેવાનો, આને લેવાનો v. ફરી એકવાર દાખલો લખીશું આ રીતે કે ઇન્ટિગ્રેશન ઓફ x sin x dx બરાબર u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં u નું ડિફરન્સિએશન ને v નું ઇન્ટિગ્રેશન. u v બોલવાનું છે પણ આપણે u ને v કોણ છે ઉપર નક્કી કરી લીધું. ચલો x એઝ ઇટ ઇઝ sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થઈ જાય. ભાઈ ફોર્મ્યુલા તમે તૈયાર નહીં કર્યા હોય તો હું એકલો જ અહીંયા એક્ઝામ્પલ ગણીશ, તમે તો ખાલી જોયા જ કરવાનું. તો પહેલા જ કહું છું કે જ્યારે ફોર્મ્યુલા તમારા તૈયાર હશે તો હું જે દાખલો કરાવું એ તમને બધાને ખબર પડતો હશે, તો પહેલા ફોર્મ્યુલા તૈયાર કરી દેજો. જેટલી બી ફોર્મ્યુલા આખા ચેપ્ટરમાં લાગે છે એ બધી હું વિડીયો થ્રુ સમજાવી દીધી છે, તમને એવું કીધું છે કે તૈયાર કરવાની છે. ઓકે ચાલો sin x નું માઇનસ cos x કરી દીધું, અહીંયા d બાય dx ઓફ x 1 થઈ જાય અને અહીંયા બી sin x છે એનું આપણે કરી દઈએ માઇનસ cos x. ચલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો એક સ્ટેપ લખું, અહીંયા આને મલ્ટીપ્લાય કરીને આવી રીતે લખી દઉં બંનેને એક જ સ્ટેપમાં, માઇનસ માઇનસ પ્લસ કરી દઉં, આ માઇનસ બહાર આવી ગયું એટલે તો ઇન્ટિગ્રેશનમાં હવે રહી ગયું ખાલી cos x, અને cos x નું બી ફોર્મ્યુલા તૈયાર છે આપણી પાસે, cos x નું પ્લસ sin x થઈ જાય, ઇન્ટિગ્રેશન હટાવ્યું, c લખી દેવાનો, તો અમારો આન્સર થઈ ગયો. 1 2 3 ને 4 સ્ટેપનો એક્ઝામ્પલ થાય એમાં 3 માર્ક મળી જાય ભાઈ, પણ ફોર્મ્યુલા આવડતી હોય તો. ઓકે ચલો એના પછી જોઈએ, બસ પતી ગયા. હોમવર્ક માટે 2 લખ્યા છે, x² log x અને x cos x, મતલબ અત્યારે sin x કર્યું એવું cos x માટે કરવાનું છે. x² log x તો હું એ તમને x log x વાળો એક્ઝામ્પલ જે કરાયો આ એવો x² log x વાળો, તો એમાં 2 વાર ફોર્મ્યુલા લગાવવાની આવશે, જેવી રીતે હું એ તમને આમાં લગાવીને શીખવાડી એ રીતે. થોડોક લેન્ધી એટલે આટલો દાખલો થશે, પણ આવડી ગયું છે નહીં એવું ચેક કરવા માટે બેસ્ટ છે કે તમે આ દાખલો કરી લેશો તો તમને ખબર પડી જશે કે તમે આ ટાઈપ શીખી ગયા કે નહીં. તો ફરી એકવાર કહી દઉં કે ઇન્ટિગ્રેશન અઘરું નથી ભાઈ, કે અમુક લોકો તમને ના શીખવાડતા હોય, અમુક એવું કહેતા હોય કે સ્કીપ કરી દેવાનું, સિનિયર તો તમને એવું જ કહેશે કે ઇન્ટિગ્રેશન બહુ હાર્ડ આવે છે નહીં કરવાનું, પણ હું તમને જેટલી ટાઈપ શીખવાડું, જે રીતે શીખવાડું, તમે જો શાંતિથી એને ફોકસથી મતલબ સૂત્રો તૈયાર કરીને વિડીયો દેખશો તો તમને બધું જ આવડી જશે. અને જેટલું કામ મેં તમને અહીંયા હોમવર્કમાં આપું છું એને કીધું એમ ફોટા પાડીને ટેલિગ્રામ પર મોકલી દેવાના.
હોમવર્કમાં જે દાખલા આપું છું એ બી જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે એવા જ હોય છે. હવે 4 મેં ગણાયા 6 કરાયા, આ ટાઈપની અંદર તમે 6 જ દાખલા કરીને જશો તો આ 6 માંથી જીટીયુની એક્ઝામમાં આવશે. એટલે જેટલા બી આપું છું બધા પાક્કા કરી દેવાના. કોઈ જગ્યાએ ક્વેરી આવે કોમેન્ટમાં લખો કાં તો ટેલિગ્રામમાં મેસેજ કરીને કહો, બધું સોલ્વ કરી દઈશું આપણે. મેથ્સ 2 એક એવો સબ્જેક્ટ છે કે જો તમે એને ફોકસથી કરશો તો એમાં સારા માર્ક્સ સ્કોર કરી શકો, જેવા આપણે મેથ્સ 1 ની અંદર કર્યા હતા એ રીતે. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવી ટાઈપ સાથે મળીશું. ત્યાં સુધી આટલું જેટલું બી ચલાવ્યું બધું પાક્કું કરી દેવાનું, સૂત્ર મોડે કરી દેવાના. ખાસ તમારું ધ્યાન રાખીશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.